સમાચારમાં આગળ વધી સરકારી જમીન પર ગેરકાયદે પાર્ટી પ્લોટ ભાજપના નેતાની કરતૂતનો થયો પર્દાફાશ। વાત મોરબીની કરી રહ્યા છે કે જ્યાં ટંકારા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ બારૈયાને સત્તાનો નશો એવો તે ચડ્યો કે નિયમોના ઉડાડી દીધા ધજાગરા અને સરકારી જમીન પર ખડકી નાખ્યો પાર્ટી પ્લોટ। આપણે દૃશ્યો પણ બતાવીએ। સરકારી ખરાબાની જગ્યા પર કોઈ પણ મંજૂરી વિના ભાજપ નેતાએ પોતાની જ સરકારની ઉપર વટ જઈને દબાણ કર્યું। એક તરફ રાજ્યના અન્ય શહેરોમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, ત્યાં ભાજપના નેતા દ્વારા દબાણ કરાતા વિવાદ સર્જાયો છે। કોંગ્રેસનો દાવો છે કે અરવિંદ બારૈયાએ રાજકીય વગના જોરે સરકારી જમીન પચાવી પાડી છે। અત્યારે સરકારમાં માંગણી કરી છે, એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું। એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ ન કર્યું। એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે। તો બીજી તરફ લાજવાને બદલે ભાજપ નેતા અરવિંદ બારૈયા ગાજી રહ્યા છે। અરવિંદ બારૈયાનો દાવો છે કે પાર્ટી પ્લોટ તેમની માલિકીની છે અને કોઈ જ દબાણ નથી કરાયું। સાથે તેઓએ જંત્રી મુજબ રૂપિયા ભરવાની પણ વાત કરી। આ દબાણ શ્રીમાન અરવિંદભાઈ કરીને એક ભાઈ છે, અરવિંદભાઈ બારિયા, તેઓનું દબાણો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અને તેઓને અમારા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા બહુ સ્પષ્ટ સમજ આપવામાં આવેલ છે કે આ જો સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો આપ તાત્કાલિક દૂર કરી દો, અન્યથા સરકારના તંત્ર તરફથી જે પગલાં ભરવાના છે એ કોઈની પણ શરમ રાખ્યા વગર તાકીદે ભરવામાં આવશે। મારો સીધો આક્ષેપ છે, મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે જ્યાં પણ જરૂર પડે અમે પુરાવા સાથે તમને આપશું કે આ જગ્યા ઉપર સરકારી ખરાબો છે અને ફેક્ટરી ઊભી છે, ફલાણું ઢીકણું, આવા ઘણા બધા ભ્રષ્ટાચારો મોરબીની અંદર થયેલા છે। એમાં કોઈ નવી વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની ખેંચતાણની નીતિના હિસાબે આ પ્રકરણ સામે આવ્યું છે।